વાવથરા જિલ્લો આજે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતે નવા જિલ્લા કલેક્ટર કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ 4 નવા તાલુકા ઓગળ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે। નવા જિલ્લામાં કુલ 8 તાલુકા, 2 નગરપાલિકા અને 416 ગામોનો સમાવેશ થયો છે, જ્યારે વસ્તી લગભગ 9.97 લાખ જેટલી છે। વર્ષોથી સર્જાઈ રહેલી માંગણી હવે પૂરી થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી છે। થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિ, વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને એસપી તરીકે ચિંતન તેડિયાની નિમણૂક કરવામાં આવી છે। સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હડાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે। આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ